જય દ્વારકાધીશ મિત્રો, જય મુરલીધર। આપણે આજે કેસ કરવા આવ્યા છીએ સપડા નેસમાં। જોઈએ આપણે આ કેસ એનો છે, બફેલો છે, એને અડરમાં ઇન્જરી થઈ ગઈ છે, એને એક ટીટમાં વૂન્ડ થઈ ગયું છે, એટલે મેગટ જેવું લાગે છે અત્યારે તો। એના હિસાબે આખો આંચર એનો સોજી ગયો છે। ચાલો હું તમને હમણાં એનું દેખાડું આંચરનું કે એ કેવી રીતે થયું છે। એમાં આપણે ટ્રીટમેન્ટ કરી અત્યારે જો આપણે જોશું એ અત્યારે ખાસ કરીને બફેલો છે એને આજ એક ટાઈમથી દવા નથી દીધું, એને એટલું બધું પેઇન થાય છે આંચરમાં। જો તમે જોઈ શકો છો આપણે એની ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ અત્યારે। એ ટીટ વૂન્ડ જેવું થઈ ગયું છે, સુપરફિશિયલ છે, અંદર નથી, પણ એના લીધે એને આખો ઇન્ફ્લામેશન આવી ગયું છે। એ પાર્ટ ઉપર એક ક્વાર્ટર આખો સોજી ગયો છે અને અત્યારે મેગટ જેવું લાગે છે, એટલે આપણે એની ટ્રીટમેન્ટ કરશું। પ્લસ પીપીથી કોટરાઇઝ કરીને સાફ કર્યું છે ને અત્યારે જો તમે એ આપણે ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ પ્રોપર વે ઉપર। એને જો એ આગળનો ભાગ, એનો ઉપરનો ભાગ છે એ બધો સોજી ગયો છે, આંચરનો ભાગ જો તમે જોઈ શકો છો। એ એકદમ સ્વેલિંગ આવી ગયું છે, પેઇનફુલ સ્વેલિંગ છે। જો એ બધું છે ને એને પેઇન થાય છે, દુખે છે, અને એ બધું ભાગ એને સોજી ગયો છે। અત્યારે આપણે એનું ડ્રેસિંગ કર્યું છે, હવે એને આપણે સાફ સૂફ કરી અને પછી આપણે એને ટ્રીટમેન્ટ આપશું। હવે આપણે એને ટ્રીટમેન્ટમાં અત્યારે ખાસ કરીને એન્ટીબાયોટિક આપશું, એન્ટી ઇન્ફ્લામેટરી આપશું। ખાસ કરીને આમાં આપણે અત્યારે એને એન્ડ્રો એલએ આપશું, 50 ml એન્ડ્રો એલએ આપશું। પ્લસ એન્ટી ઇન્ફ્લામેટરીમાં જોવા જઈએ તો મેક્સ્ટોલ એક્સપી આપણે આપશું, એટલે આની લોંગ એક્ટિંગ છે બે વસ્તુ અત્યારે, કારણ કે પછી આ લોકો પાછળથી કોઈ એવી ટ્રીટમેન્ટ દરરોજ કરી ન શકે ઇન્જેક્ટેબલની, એટલે આપણે એને લોંગ એક્ટિંગ જ આપી દઈશું, જેથી કરીને જાનવરને પ્રોપર ટ્રીટમેન્ટ મળી રહે। એટલે આપણે અત્યારે એને એન્ડ્રો એલએ અને મેક્સ્ટોલ એક્સપી આપી છીએ। જુઓ તમે એને આપણે ઇન્જેક્શન આપી છીએ, જુઓ તમે, અને આ એનિમલની ટ્રીટમેન્ટ અત્યારે કરી છીએ આપણે। હવે એને આપણે એન્ડ્રો એલએ અને મેક્સ્ટોલ એક્સપી આપશું, નેક રિજિયનમાં આપશું ઇન્જેક્શન વ્યવસ્થિત રીતે। એનિમલ થોડુંક ફ્યુરિયસ છે, વાંધો નહીં આવે, પરંતુ જુદી જુદી સાઇટ ઉપર આપવું પડે, જેથી કરીને એને એના સ્વેલિંગ ન આવે। વ્યવસ્થિત એ મસલમાં કેવી રીતે આપવું એની ટ્રીક હોય છે, ગમે ત્યાં આડેધડ ન અપાય, એટલે વ્યવસ્થિત રીતે એને ઇન્જેક્શન આપ્યા, ટ્રીટમેન્ટ આપણી પૂરી થઈ ગઈ। થેન્ક યુ। તમે જે મારા વિડીયો જોવો છો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આવી સલાહ હું તમને આપતો રહીશ। સામાન્ય વિઝિટ માટે પણ તમે મને ફોન કરી શકો છો, જેથી હું તમને એડવાઇસ પર પણ થઈ શકે છે। જય મુરલીધર, જય દ્વારકા।